વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારના એક્ઝામ્પલમાં થોડા આગળ જઈએ. હવામાન ખાતાનું એક બલૂન છે જેની ત્રિજ્યા 1 મીટર આપેલી છે. °C ટેમ્પરેચર છે એ વખતે, એટલે 293 કેલ્વિન. સમુદ્રની સપાટીથી જ્યારે એને ઊંચાઈ પર છોડવામાં આવે છે તેની ત્રિજ્યા 3 મીટર થાય ત્યાં સુધી પહોંચે તો R2 3 મીટર. ત્યારે એનું જે ટેમ્પરેચર હોય છે -20 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. તો આ તાપમાને એનું દબાણ શોધો. પહેલા દરિયાની સપાટી પરથી એને ઉડાડે છે તો ત્યાં દબાણ હશે 1 બાર, અને હવેનું એનું દબાણ શોધવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આના પરથી વોલ્યુમ 1 આપણે લઈ આવીએ, 4/3 πr1³ અને આના પરથી આપણે વોલ્યુમ 2 લઈ આવીએ, 4/3 πr2³. તો એ વેલ્યુઝ આમાં આપણે મૂકીશું અને હવે ફોર્મ્યુલા P1V1/T1 = P2V2/T2. એમાં P2 ને કરતા બનાવીશું, P1V1T2/T1V2. P1 ની વેલ્યુ મૂકીશું 1 બાર, V1 ની જગ્યાએ મૂકીશું 4/3 × π × R1³. ટેમ્પરેચર 2 છે 253 અપોન T1 છે 293 × 4/3 × π × R2³. સાદુરૂપ આપીશું અને આપણને આન્સર મળશે 0.032 બાર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ છે. સામાન્ય અથવા આદર્શ વાયુ સમીકરણ પરનો એક્ઝામ્પલ છે. આપણે આ ફોર્મ્યુલા પણ ભણેલા, PV = nRT. તો આ એક્ઝામ્પલમાં જોઈએ તો ટેમ્પરેચર આપ્યું છે 300 કેલ્વિન, પ્રેશર છે 750 મિલીમીટર એટલે કે 750/760 બાર, વોલ્યુમ છે 10 લીટર. ઓક્સિજન વાયુ માટેની વાત હોય તો એના મોલ શોધો અને એનું માસ પણ શોધો. આ ક્વેશ્ચન છે. તો જોઈએ, ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે ફોર્મ્યુલા મૂકી દઈએ. PV = nRT. આમાં મોલ શોધવાના કીધા એટલે PV/RT. P આપણને આપ્યું છે 750/760 બાર × 10 લીટર અપોન 0.082 બાર × લીટર પર મોલ × કેલ્વિન, અને ટેમ્પરેચર 300 કેલ્વિન. તો વેલ્યુઝનું સાદુરૂપ આપીશું. મોલ મળશે 4012, અને કોઈ પણ પદાર્થના મોલ એટલે એનું દળ અપોન એનું આણવીય દળ. તો મોલ છે 0.4012 = દળ અપોન આણવીય દળ થશે ઓક્સિજન માટે 32. સો આના પરથી આપણને દળ મળી જશે 12.84 ગ્રામ. સામાન્ય વાયુ સમીકરણના આ પ્રકારના ઓબ્જેક્ટિવ્સ. હજી એક ઓબ્જેક્ટિવ જોઈએ. ટેમ્પરેચર આપ્યું છે 333 કેલ્વિન, પ્રેશર છે 2 બાર. એક દ્વિપરમાણુક વાયુ છે જેનું તમને માસ આપ્યું છે, વોલ્યુમ પણ આપ્યું છે. તો આ દ્વિપરમાણુક વાયુના એક પરમાણુનું
દળ શોધો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇક્વેશન મૂકીએ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી અને એમાં પીવી ઇઝ ઇક્વલ ટુ માસ બાય મોલેક્યુલર માસ. મોલની જગ્યાએ આપણે આ મૂક્યું અને એમાં મોલેક્યુલર વેટ અથવા તો મોલેક્યુલર માસને સબ્જેક્ટિંગ ફોર્મમાં આપણે લઈ આવીએ. તો વેલ્યુઝ મૂકીએ 0.082 ઇન્ટુ 333 અપોન પ્રેશર છે 2 બાર પ્રેશર છે ઇન્ટુ 5 લીટર વોલ્યુમ છે. તો અહીંયા મોલેક્યુલર વેટ આપણને મળી જશે 28 ગ્રામ પર મોલ. હવે આના પરથી આપણે એમ કહી શકીએ કે 6.022 ગુણ્યા 10⁻23 અણુ લઈએ તો એનું આણ્વીય દળ એના આણ્વીય દળ જેટલું હોય. તો ફર્સ્ટ ઓફ ઓલ તો એક અણુનું દળ કેટલું થશે? સો 28 ડિવાઇડેડ બાય 6.022 ઇન્ટુ 10⁻23. સો આન્સર 4.64 ઇન્ટુ 10⁻23 ગ્રામ. આ આવ્યું એક અણુનું દળ. જો દ્વિપરમાણુક હોય તો એમાં બે પરમાણુ હોય એટલે આપણે એમ કહીએ કે આ બે પરમાણુનું દળ આવ્યું 4.64 ઇન્ટુ 10⁻23 ગ્રામ. તો પછી એક પરમાણુનું દળ કેટલું થાય? તો 4.64 ઇન્ટુ 10⁻23 ડિવાઇડેડ બાય 2. સો આન્સર ઇઝ 2.32 ઇન્ટુ 10⁻23 ગ્રામ. તો આ પ્રકારે આનું એક પરમાણુનું દળ શોધી શકાય. આવો જ એક ઓબ્જેક્ટિવ ફરી જોઈએ. ટેમ્પરેચર આપ્યું છે 300 કેલ્વિન, પ્રેશર છે 740 mm એટલે કે 740 ડિવાઇડેડ બાય 760 વાતાવરણ અથવા તો 12. માસ આપ્યું છે વાયુનું 1.2 ગ્રામ, કદ આપ્યું છે 1.2 લીટર. તો આણ્વીય દળ શોધો. વિદ્યાર્થી મિત્રો, હમણાં જોયો એ જ પ્રકારનો આ રિપીટ ઓબ્જેક્ટિવ છે. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી ફોર્મ્યુલા, એમાં પીવી ઇઝ ઇક્વલ ટુ એમએમઆરટી બાય મોલેક્યુલર વેટ. સો મોલેક્યુલર વેટને સબ્જેક્ટિંગ ફોર્મમાં લાવીએ, વેલ્યુઝ મૂકીએ 1.2 ઇન્ટુ 0.082 ઇન્ટુ ટેમ્પરેચર 300 કેલ્વિન ડિવાઇડેડ બાય પ્રેશર 740 બાય 760 મલ્ટીપ્લાય બાય 1.2 લીટર એનું વોલ્યુમ. સો કિંમતો મૂકીને સાદુરૂપ આપીશું તો 25.26 ગ્રામ પર મોલ એ આપણને મળશે આણ્વીય દળ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલમાં ટેમ્પરેચર આપ્યું છે 350 કેલ્વિન, વોલ્યુમ છે 500 ml એટલે કે 1/2 લીટર. મોલ ફાઇન્ડ આઉટ કરવાના છે વાયુના, પણ પ્રેશર આપ્યું છે 250 બાર. તો ફરીથી એક વખત આદર્શ વાયુ સમીકરણ અથવા સામાન્ય વાયુ સમીકરણ લગાવીએ. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, એમાં એનને સબ્જેક્ટિંગ ફોર્મમાં લઈ આવીએ તો થઈ જશે પીવી બાય આરટી. વેલ્યુઝ મૂકીએ 250 ઇન્ટુ 1/2 અપોન 0.082 ઇન્ટુ 300. તો મોલ મળી જશે 4.296 મોલ વાયુ મળશે. નેક્સ્ટ એક્ઝામ્પલ,
વિદ્યાર્થી મિત્રો, આ ઇક્વેશન પરનો હવે એક્ઝામ્પલ ગણીશું. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી એટલે પીવી ઇઝ ઇક્વલ ટુ એમઆરટી બાય કેપિટલ એમ. સો પી ઇઝ ઇક્વલ ટુ એમઆરટી બાય વી ઇન્ટુ કેપિટલ એમ. અને આ માસ અપોન વોલ્યુમ એટલે ડેન્સિટી, તો પી ઇઝ ઇક્વલ ટુ ડીઆરટી બાય એમ થાય. આ ફોર્મ્યુલા પરનો એક ઓબ્જેક્ટિવ એટલે કે એક્ઝામ્પલ ગણવો છે. ટેમ્પરેચર આપ્યું છે 50 કેલ્વિન. Density of the gas 0.9 gram per liter. Molecular weight of the gas is 20 gram per mole. Then find out the pressure. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ જોઈ શકો છો, આ બધી જ વેલ્યુઝ આપણને આમાં આપેલી છે. અહીંયા વેલ્યુઝ મૂકીશું. ડેન્સિટી આપી છે 0.9, 0.083 અથવા તો 82 બાર અથવા તો વાતાવરણ લીટર પર મોલ કેલ્વિનમાં આરની વેલ્યુ. ટેમ્પરેચર છે 50 કેલ્વિન ડિવાઇડેડ બાય મોલેક્યુલર વેટ. સો આપણને અહીંયા પ્રેશર મળી જશે 12 એકમમાં. આ રીતે એનું પ્રેશર કેલ્ક્યુલેટ કરી શકીશું. હવે અહીંયા એક્ઝામ્પલમાં થોડુંક ચેન્જ છે. CO2 વાયુ આપ્યું છે જેનું મોલેક્યુલર વેટ આપણને ખ્યાલ છે 44 U અથવા તો 44 ગ્રામ પર મોલ હોય. અને એના નંબર ઓફ મોલેક્યુલ્સ 6.022 ઇન્ટુ 10⁻21 આપેલા છે. તો એવોગેડ્રો અંક આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણ્યા, એના પરથી આના આપણને 0.01 મોલ મળી ગયા. પ્રેશર જો 2 બાર આપ્યું હોય અને ટેમ્પરેચર 300 કેલ્વિન હોય તો વોલ્યુમ શોધવાનો છે. તો સિમ્પલ એક્ઝામ્પલ છે. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટીમાં આપણે વીને સબ્જેક્ટિંગ ફોર્મમાં લઈ આવીએ. 0.01 into 0.082 into temperature 300 Kelvin divided by pressure 2 bar. So 0.124 of the liter is the volume of the gas. આ રીતે ગેસનું વોલ્યુમ આપણને મળી જશે. નેક્સ્ટ આ જ પ્રકારનો એક ઓબ્જેક્ટિવ લઈએ. પ્રેશર આપ્યું છે 7.6 ઇન્ટુ 10⁻10 mm. એને ડિવાઇડેડ બાય 760 કરીએ તો આન્સર આવશે 10⁻12. તો આ વાતાવરણમાં કન્વર્ટ થઈ જશે. વોલ્યુમ આપ્યું છે 1 લીટર. ટેમ્પરેચર છે 273 કેલ્વિન. તો ફર્સ્ટ ઓફ ઓલ તો ફાઇન્ડ આઉટ ધ મોલ ઓક્સિજન વાયુ માટે. તો ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી ફોર્મ્યુલામાં એનને આપણે સબ્જેક્ટિંગ ફોર્મમાં લાવીએ. આ બધી જ વેલ્યુઝ અંદર મૂકીશું તો આપણને મોલ ઓફ ધી ઓક્સિજન 4.46 ઇન્ટુ 10⁻14 મળશે. હવે એમાં પૂછ્યું છે કે કેટલા અણુ અને કેટલા પરમાણુ હશે. તો આપણને ખ્યાલ છે કે 1 મોલ વાયુ હોય તો એની અંદર 6.022 ઇન્ટુ 10⁻23 અણુ હોય. તો 4.46 ઇન્ટુ 10⁻14 મોલમાં કેટલા અણુ હોય? તો બેનું મલ્ટિપ્લિકેશન. સો 2.7 ઇન્ટુ 10⁻10 અણુ આવશે. હવે આ દ્વિપરમાણુક છે ઓક્સિજન, તો એના એક અણુમાં 2 પરમાણુ હોય. સો 2.7 ઇન્ટુ 10⁻10 અણુમાં કેટલા પરમાણુ થશે? સો 2.7 ઇન્ટુ 2 ઇન્ટુ 10⁻10 એટલે કે 5.4 ઇન્ટુ 10⁻10 પરમાણુ થશે ઓક્સિજનના. નેક્સ્ટ એક એક્ઝામ્પલ છે.
ટેમ્પરેચર આપ્યું છે 298 કેલ્વિન. મોલ ઓફ ધી ઓક્સિજન એક પાત્રમાં આપ્યા છે 4. એ જ પાત્રમાં મોલ ઓફ ધી ક્લોરિન અને એ જ પાત્રમાં મોલ ઓફ ધી નાઇટ્રોજન આપ્યા છે. પાત્રનું કુલ પ્રેશર આપી દીધું છે 50 બાર. તો દરેક વાયુનું વ્યક્તિગત પ્રેશર શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના એક્ઝામ્પલ ગણવા માટે આપણે એક ફોર્મ્યુલા જોયેલી છે. એ ફોર્મ્યુલા છે, સપોઝ ઓક્સિજનનું મારે ફાઇન્ડ આઉટ કરવું હોય વ્યક્તિગત દબાણ, તો x ઓફ O2 ઇન્ટુ પી ટોટલ, એટલે કે મોલ અંશ O2ના, એટલે કે O2ના મોલ અપોન ટોટલ મોલ ઇન્ટુ પી ટોટલ. આ રીતે શોધાય. તો ચલો P ઓફ O2ના મોલ 4 અને ટોટલ મોલ 10 ઇન્ટુ પી ટોટલ 50. સો P ઓફ O2 આપણને મળશે 20 બાર. એ જ રીતે P of Cl2 is equal to x of Cl2 into P total, એટલે કે Cl2 ના મોલ છેદમાં કુલ મોલ ઇન્ટુ P total. Cl2 ના મોલ 3, 10 અને કુલ 15 બાર P of Cl2. અને એ જ રીતે P of N2 ની ફોર્મ્યુલા શું મૂકીશું? x of N2 into P total. So mole of N2 upon total mole into P total. So 3 by 10 into 50. Again P of N2 is equal to 50 bar. તો આ રીતે આંશિક દબાણ આપણે ગણી શકીશું.